વેપારી દ્વારા બંધ પાળી શોક વ્યક્ત કરવામાં આવ્યો। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનને લઈને રાજકોટમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આજે વેપારીઓ દ્વારા અડધો દિવસ દુકાનો બંધ, ધંધાઓ કર્યા છે બંધ અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે વેપાર અને ઉદ્યોગોના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પોતે વ્યવસાય વેપારી હતા। રાજકોટના ગરડિયા કુવા રોડ પાસે ધરાવતા હતા દુકાન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપાર ધંધો બંધ રાખવા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી। વેપાર ધંધો બંધ રાખવા 108 સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે વેપાર ઉદ્યોગકારોનો એક દિવસ વેપાર ધંધા બંધ કરવાનો નિર્ણય છે। યોગેશ લીંબાણી જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની એ બદલે અમને બહુ જ ઓલું દુઃખ છે અને અમારા વિજયભાઈ રૂપાણી અમારી વચ્ચે નથી રહ્યા એટલે એના બદલે અમને બહુ હરખશોખ છે। એના માનમાં અમે સ્વયંભૂ બંધ રાખવું છે। અમદાવાદે અહીંયા રાજકોટમાં તમામ વેપારીઓએ બંધ રાખેલું છે બપોર સુધી, પણ અમે અહીંયા જે કામ કર્યા છે વિજયભાઈ એવા કામ તો કોઈ કરી નહીં શકે અમને એવું લાગે છે। એ હોત તો અમને બહુ પણ એમ થાય કે હૈયા ધરપત છે કે એના જેવું અમારું કામ કરી શકે। વિજયભાઈના કેવા કામો છે જે લોકોને દિલને સ્પર્શી? પહેલી વાત તો એક છે જે એને હોસ્પિટલ અહીંયા લઈ આવ્યા છે એમ્સ હોસ્પિટલ, એ હોસ્પિટલનું કામ એવું કર્યું છે કોઈ પણ નાનો માણસ હોય એ ત્યાં પહોંચી શકે, એનું કામ ત્યાં થઈ શકે એવું કામ તો કોઈ નહીં કર્યું। એના આત્માને શાંતિ મળે એના માનમાં અમે સ્વયંભૂ બંધ રાખેલ વેપારીએ। હિતેશભાઈ લાખાજીરાજ રાજકોટના એક શોપમાં વર્કર તરીકે છું। લાડકી આઉટફિટ અમારો અમે શોપ છે। આજે આ વિજયભાઈનું આકસ્મિક મૃત્યુથી તમામ વેપારીએ બંધ પાડેલ છે। એમને શોકની લાગણીમાં બધાએ સાથ અને સહકાર આપેલો છે। વિજયભાઈના જવાથી બહુ બધાને દુઃખ થયું છે અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી અમારા વતી બધા વર્કરો પછી ભગવાનને પ્રાર્થના છે। વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા, રાજકોટના જ હતા, કેવી કેમના એમનું આવું નિધન થયું છે, કઈ રીતે? વિજયભાઈનું પ્લેન ક્રેશમાં અકસ્માત થયું છે અને એક અઘટિત ઘટના બની છે અને વિજયભાઈ જે રાજકોટ માટે જે કાર્ય કર્યા એવા કોઈ રાજકોટ માટે કોઈ કાર્ય કરી શકે એવા આજ પછી આવે તો જોવું પડે, કારણ કે વિજયભાઈ ખૂબ સારા કાર્ય, ખૂબ સારા માર્ગદર્શન હતા। અમે સૌ શોકની લાગણીમાં ડૂબેલા છીએ અને શ્રદ્ધાંજલિ